નમસ્કાર, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। દેશના વિવિધ રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો તથા સચિવોની ત્રિદિવસીય કોન્ફરન્સનો આજથી ગાંધીનગરમાં પ્રારંભ। સંમેલનનું વિધિવત ઉદ્ઘાટન આવતીકાલે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનના હસ્તે। ગૃહની કામગીરી સરળતાથી ચાલે તે માટેના ઉપાયો સહિતના મુદ્દાઓ પર હાથ ધરાશે વિચાર મંથન। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે જામનગરમાં પડાણામાં વેટરનરી હોસ્પિટલ, જામનગર જિલ્લા સેવા સદનના નવનિર્મિત મકાનના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં લીધો ભાગ। પશુ આરોગ્ય મેળા થકી 2005થી અત્યાર સુધીમાં 1 લાખ ઉપરાંત પશુઓના કરાયા સર્જિકલ ઓપરેશન। ભરતનાટ્યમના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યાંગના લેખિકા અને કોરિયોગ્રાફર મૃણાલિની સારાભાઈનું ટૂંકી બીમારી બાદ 97 વર્ષની વયે અમદાવાદમાં નિધન। પાર્થિવ દેહના પેથાપુરમાં કરાયા અંતિમ સંસ્કાર। કલા જગતમાં શોકનું વાતાવરણ। 84 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલું મતદાન। પ્રારંભિક અંદાજ મુજબ 40% મતદાન નોંધાયું। 26 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ। 24મીએ મતગણતરી। ઉત્તરીય ઠંડા પવનોની અસર સ્વરૂપે જાન્યુઆરીના અંતમાં પણ ગુજરાતભરમાં અનુભવાઈ રહેલું તીવ્ર ઠંડીનું મોજું। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ હજુ નહીં મળે ઠંડીથી રાહત। દીવ સોમનાથ પ્રવાસેથી પરત ફરતી વખતે સુરતની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની બસને કેશોદ પાસે અકસ્માત નડતા 4 વિદ્યાર્થીઓ સહિત 6ના મોત। ઘાયલો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। પઠાણકોટ એરબેઝ આતંકી હુમલાના સંદર્ભમાં પંજાબ પોલીસના એસપી નિવાસસ્થાન સહિત 5 સ્થળોએ એનઆઈએના દરોડા। તો આ બાજુ પઠાણકોટ નજીક સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કરતા એક આતંકવાદીને ઠાર મારતું બીએસએફ, અન્ય 2ની શોધખોળ ચાલુ। સમાચાર વિગતવાર જોઈએ। પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આજે તેની તપાસના સંદર્ભમાં પંજાબ પોલીસના પૂર્વ એસપી સલવિંદર સિંહના ઘર ઉપરાંત પંજાબમાં અમૃતસર, ગુરુદાસપુર સહિત 5 સ્થળોએ છાપા માર્યા હતા। પઠાણકોટના હુમલા બાદ બીએસએફે ઉચ્ચ સતર્કતાના ભાગરૂપે પશ્ચિમી સીમા પર સુરક્ષા વધુ સઘન બનાવી હતી। દરમિયાન એક ઘટનામાં પઠાણકોટ નજીક ભારત-પાકિસ્તાન સરહદ ઉપર 3 શકમંદ આતંકવાદી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા બીએસએફના જવાનોએ તેમને અટકાવવા ગોળીબાર કર્યો હતો, જેમાં એક ઘૂસણખોર ઠાર મરાયો હતો, જ્યારે અન્ય 2 ભાગી છૂટ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ 2 જાન્યુઆરીએ 6 આતંકવાદીઓએ પઠાણકોટ એરબેઝમાં ઘૂસી જઈને હુમલો કર્યો હતો। આતંકીઓ સાથેની અથડામણમાં 7 જવાનો શહીદ થયા હતા। પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં આફ્રિકા એ ભારતનું મહત્વનું ભાગીદાર છે અને ભવિષ્યમાં આ ક્ષેત્રમાં ભારતના કુલ વપરાશમાં આફ્રિકામાંથી મળતો પુરવઠો વધવાની આશા છે। ચોથા ભારત આફ્રિકા હાઇડ્રોકાર્બન સંમેલનને દિલ્હીમાં સંબોધતા પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કે હાલની સરકાર ઉર્જા ક્ષેત્રમાં ભૌગોલિક વિવિધતા ધરાવતા આફ્રિકાના દેશો સાથે સહયોગથી આગળ વધવા માંગે છે। 2 દિવસીય આ સંમેલનમાં 22 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ભારત અને આફ્રિકા વચ્ચે હાઇડ્રોકાર્બનના ક્ષેત્રમાં સહયોગ વધારવા જુદા જુદા મુદ્દે ચર્ચાઓ યોજાશે। The present Indian government is keen to move towards a geographically diversified energy basket. This has resulted in India's greater focus on Africa as a vital region of sourcing petroleum products in coming years. There are several reasons for us to believe that Africa will be the perfect partner in the hydrocarbon space. India's scarce દેશના વિવિધ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ તેમજ સચિવોના વાર્ષિક સંમેલનની આજથી પાટનગર ખાતે શરૂઆત થઈ હતી। ત્રીજી વખત ગુજરાતની યજમાની હેઠળ યોજાતા આ સંમેલનનું ઉદ્ઘાટન આવતીકાલે લોકસભા અધ્યક્ષના હસ્તે કરાશે। લોકતંત્રની મજબૂતી માટે આ ત્રિદિવસીય સેમિનારમાં ચર્ચા થશે। જોઈએ આ અહેવાલ। પાટનગર ગાંધીનગરમાં 56મા રાષ્ટ્રીય વિધાનસભા અધ્યક્ષ તેમજ સચિવોના વાર્ષિક સંમેલનની શરૂઆત થઈ છે। 3 દિવસના આ સંમેલનમાં પ્રથમ દિવસે સમગ્ર દેશની વિધાનસભાના સચિવોએ ભાગ લીધો હતો। આ સત્રમાં રાજ્યસભાના મહાસચિવ શમશેર શરીફ તેમજ લોકસભાના મહાસચિવ અનુપ મિશ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
ગુજરાત ત્રીજી વખત આ મહાસંમેલનની યજમાની કરતું હોવાનું જણાવી ગુજરાત વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલે દેશભરમાંથી આવેલા સચિવોનું સ્વાગત કર્યું હતું. સંબોધન દરમિયાન રાજ્યસભાના મહાસચિવે ગાંધીજીની ભારતીય સંસદની પરિકલ્પનાને યાદ કરી હતી, જ્યારે લોકસભાના મહાસચિવે સભાની કાર્યપ્રણાલીના મહત્વ પર ચર્ચા કરી હતી. Almost a century ago, while addressing the Gujarat Political Conference on 3rd November 1917, here in Gujarat, Mahatma Gandhi outlined his vision of a parliament for India. It is worthwhile to quote those wise and prophetic words, and I quote. Lok Sabha also witnessed a new development where a private member's resolution was passed, and this was also, I think, after a lapse of over 30 years, that a private member's resolution got passed by the House. શુક્રવારે સેમિનારનું વિધિવત ઉદ્ઘાટન લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા કરાશે, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા તેમજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહેશે. આ સેમિનારમાં લોકસભા અને રાજ્યસભાના કાર્યને વધુ સારું બનાવવા તેમજ અન્ય સમસ્યાઓ વિશે ચર્ચા કરાશે. ભારતના તમામ રાજ્યોના વિધાનસભાના અધ્યક્ષશ્રીઓ, ઉપાધ્યક્ષશ્રીઓ તેમજ વિધાન પરિષદના અધ્યક્ષીઓ પણ અહીંયા પધારવાના છે. બદલાતા સમયમાં વિધાનો અને કાયદાઓ તથા સંસદીય પદ્ધતિઓમાં કઈ પ્રકારના સુધારા થવા જોઈએ તેના ઉપર આ કોન્ફરન્સ વિચાર વિનિમય મંથન કરતું હોય છે. દેશભરમાંથી આવેલા સચિવો તેમજ અધ્યક્ષો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. લોકતંત્રની મજબૂતી માટે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાની સંપૂર્ણ ભાગીદારી જરૂરી છે, ત્યારે સેમિનારમાં થનારી વિવિધ ચર્ચા લોકતંત્રમાં મજબૂતી માટે મહત્વની સાબિત થશે. દૂરદર્શન સમાચાર, ગાંધીનગર. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જામનગરના પડાણા ખાતે રિલાયન્સ દ્વારા નિર્મિત પશુ ચિકિત્સાલય તથા નવનિર્મિત માર્ગનું લોકાર્પણ કર્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ ₹2 કરોડના ખર્ચે વેટરનરી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 8 ગામડાઓને સાંકળતા અને 86 કરોડના ખર્ચે તૈયાર થયેલા માર્ગના લોકાર્પણ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ પશુ સારવાર માટે અદ્યતન આયામો અંગેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કૃષિ મહોત્સવ અને પશુ મેળા થકી 1 લાખથી વધારે પશુઓના સર્જિકલ તેમજ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. નવનિર્મિત માર્ગ થકી પર્યટકો સરળતાથી દ્વારકાધીશના દર્શને પહોંચી શકશે. મુખ્યમંત્રીએ જામનગર જિલ્લા સેવા સદનના નવનિર્મિત મકાનનું લોકાર્પણ પણ કર્યું હતું. ઓપરેશનથી લઈને બધી જ પ્રક્રિયા અહીં થશે. રોડ ઉપર રખડતા પશુઓ પણ અહીં લાવશે અને એની પણ સારવાર કરવામાં આવશે. અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર જે પશુપાલકો છે એ પશુપાલકો પણ આ જ હોસ્પિટલની અંદર લઈને આવે, લેવા પણ જાય, એના માટેના સાધનો પણ એમને ઉપલબ્ધ કરાવ્યા છે. હોસ્પિટલ પણ ખૂબ સુંદર બનાવી છે. ઓપરેશનોનો રૂમ પણ ત્યાં છે, જેના દ્વારા પશુઓના તાત્કાલિક ઓપરેશન કરી અને પશુઓને એમના રોગની અંદરથી મુક્તિ અપાવશે. પ્રસિદ્ધ નૃત્યકાર, કોરિયોગ્રાફર અને લેખિકા મૃણાલિની સારાભાઈનું 97 વર્ષે આજે અમદાવાદમાં નિધન થયું હતું. કુટુંબીજનોની હાજરીમાં આજે સવારે 10:10 એમણે અંતિમ શ્વાસ લીધા. કુટુંબીજનોના જણાવ્યા અનુસાર એમનું નિધન વય સંબંધિત બીમારીને કારણે થયું. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે કરવામાં આવ્યા હતા. એમના અવસાનના સમાચાર મળતા જ અમદાવાદ ખાતેના એમના નિવાસ સ્થાને લોકોનું આગમન શરૂ થયું હતું. કલા જગત સહિતના મહાનુભાવોએ સ્વર્ગસ્થના પુત્રી મલ્લિકા સારાભાઈ તથા પુત્ર કાર્તિકેય સારાભાઈ સહિત શોક સંતપ્ત પરિવારને આશ્વાસન આપવા સાથે સ્વર્ગસ્થના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ મૃણાલિની સારાભાઈના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તેમજ તેમના શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. एक मल्लिका ने जो कड़क बादशाही किया था उसमें हम दोनों ने, मृणालिनी बहन ने, मैंने एक ड्यूएट भी किया था, डांस भी किया था और बहुत मज़ा आया था क्योंकि हम दोनों
पहले टूर में भी काफ़ी साथ में डांस करते थे, ऐसे ही करते थे, लेकिन यहाँ तो कड़क बादशाही में भी किया था और उनके जाने से बहुत ही दुख हुआ है. એટલે કેટલી બધી મુદ્રાઓ તો એમને એમના જે નર્સિંગ માટે જે આવેલા એ પણ નૃત્ય કરવા માંડ્યા અને એ પણ ડાન્સ કરવા માંડ્યા. એટલે એમનું જે એક ધગશ હતી જીવનની કે ખુશી રહેવું, બધાની સાથે રહેવું, પણ પછી જીવનનો અંત આવે છે ઘણીવાર અને છેલ્લે 2 દિવસથી એમની એક અનકોન્શિયસ હતા અને પછી એમની સિસ્ટમ્સ પછી ટકી ના શકી એટલે આજે સવારે મૃણાલિની સારાબાઈનું સમગ્ર જીવન જીવંત દંતકથા સમાન હતું. પ્રખર નૃત્ય શાસ્ત્રીની સાથે સાથે સામાજિક નિસ્બત ધરાવતા મુદ્દાઓ પ્રત્યે પણ તેઓ એટલા જ સંવેદનશીલ હતા. આ રિપોર્ટ દ્વારા દૂરદર્શન અમદાવાદની આ વિરાટ વ્યક્તિત્વને નાનકડી શ્રદ્ધાંજલિ. મૃણાલિની સારાભાઈ ભારતીય શાસ્ત્રીય નૃત્યનો અત્યંત જાણીતો ચહેરો હતા. તેમની એક શાસ્ત્રીય નૃત્યાંગના તરીકેની ખ્યાતિ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં પ્રસરેલી હતી. તેઓ ભરતનાટ્યમ અને કથકલીના નિષ્ણાંત નૃત્યાંગના હતા. તેઓ હંમેશા માનતા હતા કે ભારતીય પરંપરાના મૂળને યથાવત રાખી સમયની સાથે તાલ મિલાવે એ રીતે નૃત્યના સ્વરૂપો બદલાતા રહેવા જોઈએ. તેમનો જન્મ 1918માં કેરળમાં થયો હતો. એમણે પ્રારંભિક શિક્ષણ શાંતિનિકેતન ખાતે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પાસેથી પ્રાપ્ત કર્યું હતું, જે એમની યશસ્વી કારકિર્દીનો પાયો બની રહ્યું. એમણે એમના યુગના કેટલાક નિષ્ણાંત ગુરુઓ પાસેથી ભરતનાટ્યમ, કથકલી અને મોહિનીઅટ્ટમની તાલીમ મેળવી. તેમના લગ્ન ભૂસ્તર વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ સાથે અમદાવાદમાં થયા. 2 બાળકોની માતા હોવા છતાં એમની નૃત્ય પ્રત્યેની નિષ્ઠામાં ઓટ આવી નહીં. 1949માં એમણે દર્પણ એકેડેમીની સ્થાપના કરી અને એ જ વર્ષે એમના પ્રથમ મુખ્ય નૃત્ય નાટક મનુષ્યએ વિશ્વખ્યાતિ મેળવી. સફળ નૃત્યાંગનાની સફર ખેડતા ખેડતા તેઓ કોરિયોગ્રાફી તરફ વળ્યા. તેઓએ સ્વપ્ન વાસવદનમ, શાકુંતલા, મીરા, ચંદ્રાલિકા સહિત 300થી વધુ નૃત્ય નાટિકાઓનું નિર્માણ કર્યું. મૃત્યુ પર્યંત એમણે પોતાનું જીવન દર્પણ એકેડેમી દ્વારા નૃત્યની તાલીમ આપવા માટે સમર્પિત કર્યું. આ ઉપરાંત એમણે મહિલા સશક્તિકરણ અને માનવ અધિકાર તથા પર્યાવરણ જેવા સામાજિક નિસ્બત ધરાવતા મુદ્દાઓ માટે પણ કાર્ય કર્યું. શાસ્ત્રીય નૃત્યમાં એમના પ્રદાન બદલ એમને પદ્મશ્રી અને પદ્મભૂષણ સહિત રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા. એમને 1994માં નવી દિલ્હીની સંગીત નાટક એકેડેમીની ફેલોશિપ પણ એનાયત કરાઈ હતી. 1990માં પેરિસમાં ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલમાં પણ તેઓ નોમિનેટ થયા હતા. તો ડાન્સ કોરિયોગ્રાફી માટે યુકે અને મેક્સિકોએ પણ એમને પુરસ્કૃત કર્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સુરત જિલ્લાની 84 વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે 40% મતદાન નોંધાયું છે. ધારાસભ્ય રાજાભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક માટે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન 380 મતદાન મથકોએ મતદાન યોજાયું હતું. મતદાન નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય એ માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ કરાયો હતો. સવારે 9 વાગ્યા સુધી 3.18%, 11 વાગ્યા સુધી 13.89% અને બપોરે 1 વાગ્યા સુધી 22.28% મતદાન નોંધાયું હતું. આ પેટા ચૂંટણીમાં ભાજપના ઝંખનાબેન પટેલ અને કોંગ્રેસના ધનસુખભાઈ રાજપૂત ઉપરાંત 24 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે, જે 24મી તારીખે ખુલશે. જાન્યુઆરી મહિનો અંત તરફ ધપી રહ્યો હોવા છતાં રાજ્યભરમાં છેલ્લા દિવસોથી તીવ્ર ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. સામાન્ય રીતે જાન્યુઆરીની શરૂઆતમાં અનુભવાતી ઠંડીનો અનુભવ હાલ થઈ રહ્યો છે. આજે સૌથી ઓછું તાપમાન નલિયામાં 5.4 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત વલસાડ 8.1, ડીસા 8.5, ગાંધીનગર 8.8 તથા વડોદરા અને અમદાવાદમાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઉત્તરીય પવનને કારણે ગુજરાત રાજ્યનું તાપમાન સામાન્ય કરતાં નીચું રહ્યું હોવાનું હવામાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું. આગામી 2 દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેશે. ત્યારબાદ ક્રમશઃ ઠંડીમાં ઘટાડો થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. સુરત જિલ્લાના 84 તાલુકાના તાળવાડી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દીવ અને સોમનાથનો પ્રવાસ કરીને પરત આવી રહ્યા હતા ત્યારે જૂનાગઢના કેશોદ પાસે તેમની બસ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 વિદ્યાર્થી અને 1 શિક્ષક તથા 1 મહિલા સહિત 6ના કરુણ મોત નીપજ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાની સુરતમાં જાણ થતાં તંત્ર દ્વારા મેડિકલ ટીમ પણ રવાના કરવામાં આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકો
મૃતકોના પરિવારજનોને મેયર ફંડમાંથી 50,000 અને રાજ્ય સરકાર દ્વારા 50,000ની રાહત સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આ અકસ્માતમાં 25થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, જેમાંથી ગંભીર ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજ્યપાલ O.P. કોહલી અમરેલી જિલ્લાના ખડસલી ગ્રામ સેવા કેન્દ્ર લોકશાળાના વાર્ષિકોત્સવમાં આયોજિત વાલી સંમેલન અને રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ O.P. કોહલીએ ગાંધીજીના વિચારોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ગાંધીજીએ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે શ્રમને પણ મહત્વ આપ્યું હતું. માટે જ ગાંધીજીના બુનિયાદી શિક્ષણના વિચારોને અનુરૂપ વિદ્યાર્થીઓને સ્વઘડતર અને આત્મનિર્માણનું શિક્ષણ આપવું જોઈએ. રાજ્યપાલ O.P. કોહલીના હસ્તે રક્તદાતાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તો આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.